હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી FSW ભરતી અંતર્ગતની મોક ટેસ્ટ નંબર 1. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી છે આપણે મોક ટેસ્ટ લાવીશું. બધા જ અભ્યાસક્રમની ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબની છે એ આ મોક ટેસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે? જો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મોક ટેસ્ટ સારી લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો વધીએ આપણે આગળ. વિદ્યાર્થી મિત્રો, તો કે મલેરિયા હોય, આ મલેરિયાની તપાસ માટે શાના નમૂના લેવામાં આવે છે? પ્રશ્ન નંબર 1માં તમારો રાઈટ આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો, મલેરિયાની તપાસ માટે લોહીના નમૂના લેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે બધાને ખબર છે, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય? વિદ્યાર્થી મિત્રો, સ્કર્વી નામનો રોગ થાય છે. આ વિટામિન સી આપણે ખાટા ફળોમાંથી મળે છે. કેમાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો? ખાટા ફળોમાંથી. હવે એનું રાસાયણિક નામ શું થાય? બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત, બરોબર છે? રાસાયણિક નામ છે એ રાસાયણિક નામની બધાની કોમેન્ટ આવવી જોઈએ. ચાલો ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. નવજાત શિશુનું વજન સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ? પ્રશ્ન નંબર 3માં તમારો રાઈટ આન્સર શું આવશે? વિદ્યાર્થી મિત્રો, તો કે નવજાત શિશુનું વજન છે એ સામાન્ય રીતે 2.5 કિલોગ્રામથી વધુ હોવું જોઈએ. ખાસ એટલે ખાસ યાદ રાખજો, કેટલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? 2.5 કિલોગ્રામથી છે એ વધુ હોવું જોઈએ. વિશ્વ એઇડ્સ દિવસ છે વિદ્યાર્થી મિત્રો ક્યારે ઉજવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, તો કે વિશ્વ એઇડ્સ દિવસ છે એ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? વિદ્યાર્થી મિત્રો, તો કે એડિસ ઇજિપ્તી નામનું મચ્છર છે. આ એડિસ ઇજિપ્તી નામનું મચ્છર કરડવાથી ડેન્ગ્યુ નામનો તાવ છે તમારામાં આવે છે. ઇન્સ્યુલિન શરીરના કયા અંગમાં બને છે? વિદ્યાર્થી મિત્રો, 6થા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે? વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાદુપિંડ હોય એ સ્વાદુપિંડમાં વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યુલિન બને છે. રસીકરણનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થી મિત્રો, તો કે રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ રસીકરણનો મુખ્ય હેતુ છે. આ તો બધાને આવડે વિદ્યાર્થી મિત્રો કે લોહીની ઉણપને કારણે કયો રોગ થાય છે? 8મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એનિમિયા. આ એનિમિયાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બધાએ કોમેન્ટ કરવાની છે. બીજા કયા નામે આ એનિમિયાને ઓળખવામાં આવે છે? ખાસ એટલે ખાસ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ચાલો, ORSનું પૂરું નામ બધાએ કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો કે ORSનું પૂરું નામ થશે વિદ્યાર્થી મિત્રો ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો ORS. 10મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. હાથી પગાનો રોગ શેના કારણે ફેલાય છે? વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મચ્છર કરડવાથી છે એ મચ્છર કરડવાથી હાથી પગાનો રોગ ફેલાય છે. સામાન્ય આપણે જો બ્લડ પ્રેશરનું માપ સામાન્ય રીતે જોવા જઈએ ને તો કેટલું છે? 120 થી 180 mg છે, બરોબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, ગર્ભવતી સ્ત્રીઓ હોય તો એમણે વિદ્યાર્થી મિત્રો આ માપ કેવું હોવું જોઈએ? એ સમયગાળા દરમિયાન 90 અથવા તો 140 હોવું જોઈએ જનરલ, બરોબર છે? સામાન્ય માપ આ છે. ક્યાં વિટામિનને સૂર્યપ્રકાશનું વિટામિન કે સૂર્યપ્રકાશના કુમળા તડકામાંથી મળતું વિટામિન કયું છે? આ તમે જોવો ત્યાં ખબર પડી જાય. વિટામિન ડી આવશે. બધા જ વિદ્યાર્થીઓએ છે વિટામિન ડીનું રાસાયણિક નામ કોમેન્ટ કરવાનું છે કે આનું ખરેખર રાસાયણિક નામ શું થાય. ચાલો 13મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 24 માર્ચના રોજ છે એ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. માનવ શરીરના હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે?
તો કે વિદ્યાર્થી મિત્રો 206 એ માનવ શરીરના કુલ હાડકાની સંખ્યા હોય છે. 15મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. ગર્ભવતી માતાને ધનુર્વા વિરોધી રસીના કેટલા ડોઝ છે એ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 ડોઝ આપવામાં આવે છે. જે ગર્ભવતી મહિલા હોય એને ધનુર્વા આવશે, આમ આવશે ધનુર્વા. બરોબર છે. 16મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે ટાઇફોઇડ છે એ ટાઇફોઇડ શેના દ્વારા થાય છે? તો વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા દ્વારા છે આ ટાઇફોઇડ થાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આની પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમારે બધાએ જોડાઈ જવાનું છે. જે ઓનલી ફોર માત્ર ને માત્ર બહેનોનું જ ગ્રુપ છે. મેં મુખ્ય સેવિકા માટે બનાવેલું છે. FSWમાં બહેનો પણ તેમાં એડ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. જો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય, બરોબર છે, તો આ મારો હેલ્પલાઇન નંબર છે. ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને બેન્ચમાં જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને FSWની મોક ટેસ્ટ આપણે યુટ્યુબ ઉપર લઈશું અને એપ્લિકેશન ઉપર 100 માર્કની કામગીરીની પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. એની ઇન્ક્વાયરી પણ તમે આ નંબર ઉપર છે. એ મોક ટેસ્ટ સારી લાગે તો કોલ અથવા મેસેજ કરીને જાય માહિતી મેળવી શકો છો. આયોડિનની ઉણપથી બધાને ખબર છે ગોઈટર નામનો રોગ થાય, જેને ગલગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. ગલગાંઠ. હવે આયોડિનનું પ્રમાણ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન સમયે છે એ ઉત્પાદન સમયે કેટલું હોવું જોઈએ? 30 ppm હોવું જોઈએ. ppm એ આયોડિન માપવાનો એકમ છે, બરોબર છે. અને વપરાશ સમયે 15 ppm હોવું જોઈએ. ppm એટલે વિદ્યાર્થી મિત્રો પાર્ટ્સ પર મિલિયન. ક્લિયર? પાણીને શુદ્ધ કરવા માટે કઈ ગોળીનો વપરાય છે? બધાને ખબર, ક્લોરીન નામની ગોળી હોય એ પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વિટામિન એની ઉણપથી છે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? રતાંધળાપણું આવે છે, જેને આપણે નાઇટ બ્લાઇન્ડનેસ તરીકે પણ ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. રાસાયણિક નામ બધાએ કોમેન્ટ કરવાનું છે. રાસાયણિક નામ એક વિદ્યાર્થીનું છે એ આવડવું જોઈએ. 20મો પ્રશ્ન. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 7 એપ્રિલના રોજ છે એ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. સ્તનપાન ક્યાં સુધી કરાવવું હિતાવહ છે? 6 મહિના હોય, બરોબર છે. પછી વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવે? પૂરક આહાર, મસળેલો ખોરાક. હડકવા રસી કોના કરડવાથી થાય છે? બરોબર છે. તો બધાને ખબર છે, હડકો હોય એ કૂતરો કરડે તો કૂતરો કરડવાથી રેબિસ નામનો રોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. ડિપ્થેરિયાના રોગમાં કયા અંગને અસર કરે છે? તો કે ડિપ્થેરિયા હોય, ડિપ્થેરિયામાં તમારું ગળું પકડાય. શું પકડાય વિદ્યાર્થી મિત્રો? ગળું. એટલે ડિપ્થેરિયા રોગમાં ગળાને અસર થાય છે. જે પેન્ટાવેલેન્ટ રસી છે એ કેટલા રોગો સામે રક્ષણ આપે છે? તો કે મુખ્યત્વે 5 રોગો સામે રક્ષણ આપે છે. આ 5 રોગો કયા છે? પરીક્ષામાં પૂછાય તો આવડવા જોઈએ. બધાની કોમેન્ટ આવવી જોઈએ કે આ 5 રોગો કયા છે. જો ખરેખર તમે આટલા ટાઈમથી તૈયારી કરો છો તો તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ? 98.6 ફેરનહીટ છે. F એટલે ફેરનહીટ હોવું જોઈએ, બરોબર, હોય છે સામાન્ય તાપમાન. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્ષય એટલે ટીબી. ટીબી છે એ કોના દ્વારા ફેલાય છે વિદ્યાર્થી મિત્રો? ડેફિનેટલી બધાને ખબર છે, હવા દ્વારા ફેલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ટીબી છે, ટીબીનું પૂરું નામ કોમેન્ટ કરજો. પ્લસ આ ક્ષયવાળો દર્દી જ્યારે છે ખાંસી કે ઉધરસ ખાય છે, એના કણુઓ બધા હવામાં ફેલાય છે આવી રીતે, બરોબર છે. ત્યાંથી કોઈ સ્વસ્થ વ્યક્તિ છે એ પસાર થાય છે તો આ બધા એના શ્વાસમાં જાય છે. ક્લિયર છે? શ્વાસમાં જાય એટલે વિદ્યાર્થી મિત્રો એને ટીબી નામનો રોગ થાય છે. એટલે કે હવા દ્વારા ફેલાતો એક રોગ છે. મિઝલ્સ, જેને આપણે ઓરીની રસી તરીકે ઓળખીએ છીએ, ક્યારે આપવામાં આવે છે? તો 27મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 9 મહિને આપવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો.
નિરંજન તપાસ ઓછામાં ઓછી કેટલી વાર થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? બરોબર છે, ઇન્ટરનલ તપાસ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. 28મા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલી વાર થવી જોઈએ? 4 વાર થવી જોઈએ. BCGની રસી છે કોના સામે રક્ષણ આપે વિદ્યાર્થી મિત્રો? તો કે BCGની રસી ક્ષય સામે રક્ષણ આપે છે. BCGનું પૂરું નામ કોને આવડે છે? જેને આવડતું એ બધાએ કોમેન્ટ કરવાની છે. કોમેન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે મને આ નથી આવડતું, મારે કેટલું ડીપમાં વાંચવાનું છે. એટલા માટે હું કોમેન્ટ કરવાનું કહું છું. બરોબર છે? અને તમે બીજા બધાની કોમેન્ટ જોશો પણ તો પણ તમને ખ્યાલ આવશે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલું આવડે છે. પોતાનું સ્વમૂલ્યાંકન જાતે તમે કરી શકશો. કોલેરા કયા અંગને અસર કરે છે? બધાને આવડે. કોલેરા કયા અંગને અસર કરે વિદ્યાર્થી મિત્રો? આંતરડાને અસર કરે છે. આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી FSWની મોક ટેસ્ટ નંબર 1. બરોબર છે. આની PDF છે એ PDF હું ટેલિગ્રામમાં સોલ્યુશન સાથે મૂકીશ. બરોબર છે? એટલે વહેલા તે પહેલાંના ધોરણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં PDF છે એ PDF માટે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને લેક્ચર સારો લાગ્યો છે. રોજ આવા છે FSWના લેક્ચર લાવીશ. એના માટે તમારે આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાનું છે અને નોટિફિકેશન પર ક્લિક કરી દેવાની છે, જેથી તમામ માહિતી તમને મળી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.